નમસ્કાર. ઇંગ્લિશ ટુ ગુજરાતીમાં એક્ઝામ્પલથી સમજીએ. કર્તા તરીકે રામ, DECIDED, ડિસાઇડનું ડિસાઇડેડ, રામ ડિસાઇડેડ. ચલો એક વધારે આગળ વધીએ તો ટુ ગીવ. ગીવ એટલે તમને ખબર હોય તો આપવું થાય. રામ ડિસાઇડેડ ટુ ગીવ ધીસ એક્ઝામ. આ માત્ર એક એક્ઝામ્પલ છે. હવે રામ છે એ કર્તા છે, રામનું ગુજરાતી રામ જ થશે. હવે અહીંયા આવો છેડે પૂર્ણ વિરામથી આગળ આવો. એક્ઝામ એટલે પરીક્ષા અને ધીસ એક્ઝામ એટલે આ પરીક્ષા. હવે રામ આ પરીક્ષા, ગીવ એટલે આપવું, ઓકે. ડિસાઇડેડ એટલે આપણે અહીંયા ધ્યાન આપવાનું છે ડિસાઇડેડમાં. તો પેલા રામનું કરી નાખું, રામે આ પરીક્ષા, ગીવ એટલે આપવાનું, ક્રિયા તરીકે આપવું છે તો આપવાનું. ડિસાઇડેડ એટલે નક્કી કર્યું, આટલું ગુજરાતી થાય. હવે જુઓ, જે ક્રિયાની સાથે ડી લાગ્યો હોય અથવા ઈડી લાગ્યો હોય તો એ હંમેશા સાદો ભૂતકાળ બતાવે. ઘણા અનિયમિત ક્રિયાપદો પણ છે, અનિયમિત ક્રિયાપદો એમાં ડી અને ઈડી ના હોય તો પણ એ સાદો ભૂતકાળ જ બતાવે છે. આ અંગ્રેજીની વાત થઈ. ગુજરાતીમાં તમારા મોટા ભાગના વાક્યોમાં છેડે ય આવે, ધ આવે અથવા દીર્ઘ ઈ જ આવે. લો લગાડી લો તમારું જજમેન્ટ. ન સમજાય તો મને કહેજો. અંગ્રેજી શીખવા માટે ઇંગ્લિશ ટુ ગુજરાતી યા ગુજરાતી ટુ ઇંગ્લિશ શરૂ કરી શકો છો. વધુ માહિતી માટે યુ કેન કોન્ટેક્ટ. થેન્ક યુ. જય હિન્દ.